હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડીઝ ચેનલ. મિત્રો, તમને ખ્યાલ હશે કે આ ચેનલમાં તમને ખૂબ જ સારી રીતે સ્ટડી મટીરિયલ્સ આપીએ છીએ. ઉપરાંત આ ચેનલમાં તમારી બોર્ડની પરીક્ષાને લગતા સારામાં સારા લેટેસ્ટ ન્યૂઝ પણ આપવામાં આવે છે. તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ બ્રેકિંગ ન્યૂઝ આજે આવી ગયા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 2026નો પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે અને તેના સૌપ્રથમ સમાચાર આપણી વાઘેલા સ્ટડી ચેનલમાં આપવામાં આવે છે. 26મી ફેબ્રુઆરી 2026થી પરીક્ષા શરૂ થશે અને પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ આમાં આપેલું છે. તો વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ મહત્ત્વના અને મોટા સમાચાર છે, કેમકે વિદ્યાર્થીઓ પરીક્ષાના કાર્યક્રમની રાહ જોતા હતા, જેના આધારે પોતે પોતાનો વાંચવાનો કાર્યક્રમ બનાવી શકે. તો અને આપણે પણ આપણી સ્ટડી ચેનલમાં ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમને અનુસરીને ભણવાનું આપણે આપી શકાય. તો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આ મહત્ત્વના સમાચાર છે. તો વિદ્યાર્થીઓ ક્યાંય જતા નહીં, આ ચેનલમાં હવે તમને હું ટાઈમ ટેબલ આપું છું. ધોરણ 10 માટે ખૂબ જ લેટેસ્ટ સૌ પ્રથમ આપણી જ ન્યૂઝ ચેનલમાં ટાઈમ ટેબલ જુઓ. ધોરણ 10ની પરીક્ષાની વાત કરીએ તો આ ફાઇનલ ટાઈમ ટેબલ આવી ગયું છે તમારું બોર્ડની પરીક્ષા માટે. સમય તો સવારે 10 વાગે પેપરનો ટાઈમ રહેશે, 10થી 1:15 સુધી 3.25 કલાકનો સમય આપવામાં આવશે તમને. તેમાં 15 મિનિટ તમારે પેપર વાંચવાની રહેશે અને 3 કલાક લખવાની. સૌથી પહેલાં તમને ટાઈમ ટેબલની વાત કરું તો 26મી ફેબ્રુઆરીએ પ્રથમ પેપર છે ગુજરાતીનું, અને જો કોઈ ઇંગ્લિશ મીડિયમમાં હોય તો તેનું પહેલું પેપર હશે અંગ્રેજીનું. ત્યારબાદ એક રજા હશે 28મી ફેબ્રુઆરી, ત્યારે વિજ્ઞાન વિષયનું પેપર, વિજ્ઞાન અને ટેકનોલોજી. ત્યારબાદ 1લી, 2જી, 3જી 3 દિવસ રજા આવશે. મિત્રો ખાસ નોંધ લેજો, વિજ્ઞાનનું પેપર પતે પછી 3 રજા આપવામાં આવશે અને 3 રજા પતે પછી 4 માર્ચે સામાજિક વિજ્ઞાનનું પેપર આપવામાં આવશે. ત્યારબાદ 5મી તારીખે રજા 6 માર્ચે બેઝિક ગણિતનું પેપર રહેશે. ત્યારબાદ 7 અને 8 2 દિવસની રજા. 9 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર હશે. ત્યારબાદ 10 માર્ચે રજા. 11મી માર્ચે અંગ્રેજી વિષયનું રહેશે, અને જો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી હોય તો તેમને ગુજરાતીનું પેપર આપવાનું રહેશે. ત્યારબાદ 5 દિવસની રજા રહેશે, 12, 13, 14 ને 15 4 દિવસ, અને 16મી માર્ચે હિન્દી અથવા સંસ્કૃતનું પેપર રહેશે. આ રીતે 26મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 16મી માર્ચે ધોરણ 10માની પરીક્ષા પૂરી થશે. તો મિત્રો, આ ટાઈમ ટેબલ ખાસ નોંધી લેજો, ફાઇનલ પરીક્ષાનું ટાઈમ ટેબલ છે. હવે બીજી વાત કરીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટેનું પણ ટાઈમ ટેબલ બહાર પડી ગયું છે. તો તેની વાત કરીએ ધોરણ 12માની પરીક્ષા માટેની, તો આ આર્ટ્સ હોય કે કોમર્સ હોય, તમે તમારા વિષયોને ડિવાઈડ કરી નાખજો. તેમનો સમય પણ 3.25 કલાકનો રહેશે. 3 વાગે પેપર આપવામાં આવશે, 6:15 સુધી સમય રહેશે. સૌથી પહેલાં 15 મિનિટ તમને પેપર જોવા માટે અને વાંચવા માટે સમય આપવામાં આવશે. 3:15 તમારે પેપર લખવાનું શરૂ કરવાનું, તે 6:15 પૂરું કરવાનું. આ રીતે 3.25 કલાકનો સમય તમને આપવામાં આવશે. હવે ટાઈમ ટેબલની વાત કરીએ તો 26મી ફેબ્રુઆરીએ ઇકોનોમિક્સનું પેપર રહેશે. તો આર્ટ્સ હોય કે કોમર્સ, જે કોઈને ઇકોનોમિક્સ હોય તેનું 26મી ફેબ્રુઆરીએ. 27મી ફેબ્રુઆરીએ એકેય પેપર નથી. 28મી ફેબ્રુઆરીએ વાણિજ્ય વ્યવસ્થા એટલે કે BAનું પેપર. ત્યારબાદ 4 માર્ચ, વચ્ચે જો 2-3 દિવસની રજા છે, ત્યારે કોઈક તહેવાર હશે, લગભગ હોળી ધૂળેટી હોવા જોઈએ આઈ ગેસ. 4 માર્ચે એકાઉન્ટ હશે, એકાઉન્ટનું પેપર, એટલે એકાઉન્ટમાં વાંચવાની સરસ રજાઓ આવી જશે. 5 માર્ચે મનોવિજ્ઞાન, આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે મનોવિજ્ઞાન થોડુંક હાર્ડ કહેવાય, તો તેમને પણ વાંચવાની રજા આવી જશે. 6 માર્ચે સમાજશાસ્ત્ર, 7 માર્ચ ગુજરાતી અથવા અંગ્રેજી, 9 માર્ચે આંકડાશાસ્ત્ર. તો કોમર્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા ન્યૂઝ કહેવાય કે આંકડાશાસ્ત્રમાં આટલી બધી રજા આવી ગઈ. 9 માર્ચે 4-5 દિવસની વચ્ચે રજા આવી ગઈ. એકાઉન્ટમાં પણ રજા આવી ગઈ અને આંકડાશાસ્ત્રમાં પણ રજા આવી ગઈ, કેમકે
કોમર્સના વિદ્યાર્થીઓ ખાસ આંકડાશાસ્ત્રમાં રજા ઈચ્છતા હોય છે, તો રજા આવે તો એ લોકો ઘણું કવર કરી શકે. 10 માર્ચ ગુજરાતી, 11 માર્ચ હિન્દી, 12 માર્ચે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર. તો આ રીતે આપણે જોઈએ ને તો કોમર્સ માટે આ વખતે રજાઓ ઘણી બધી આવે છે, તો દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ સારી તૈયારી કરી શકશે. 13 માર્ચે ભૂગોળ, 14 માર્ચે કોમ્પ્યુટર, 16 માર્ચે સંસ્કૃત, પારસી, અરબી વગેરે કોઈ પણ ભાષા હોય તો તે. તો આ રીતે પરીક્ષાનો કાર્યક્રમ ખૂબ જ લેટેસ્ટ ન્યૂઝ છે. દરેક વિદ્યાર્થીઓ પોતાની બુકમાં આ કાર્યક્રમને નોંધી લઈ આ રીતે ફાઇનલ આ રીતે પરીક્ષા લેવામાં આવશે. આવા મહત્ત્વના સમાચારો જાણવા જોવા માટે મારી વાઘેલા સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. અને આ ચેનલમાં તમને ફૂલ સિલેબસ પણ શીખવવાનો છે. 12 આર્ટ્સનો, 12 કોમર્સનો, ધોરણ 10માનો, 11માનો ટોટલી બધા સિલેબસો પરીક્ષાને લગતા શીખવાના છે. તો આ સ્ટડી ચેનલને ખાસ તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.